તો વિદ્યાર્થીઓ આપણે જે હેલોજેનેટેડ કમ્પાઉન્ડ્સ હેલોજન યુક્ત સંયોજનો છે તેનો જે અભ્યાસ કરી રહ્યા છે એમની અંદર છે તે અહીંયા આપણે હવે છે તે થોડું આગળ છે તે જવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ આ હેલોજેનેટેડ કમ્પાઉન્ડ જે છે તેનું આપણે આઈયુપીએસી નામકરણ છે તે આઈયુપીએસી નામકરણ છે તે કઈ રીતનું કરી શકીએ, સાથે સાથે આપણે એમની અંદર જે હેલો એરિન્સ સંયોજનો છે તે હેલો એરિન્સ સંયોજનોની બનાવટ છે તેની વિશે પણ આપણે છે તે આગળ છે તે ચર્ચા છે તે કરી હતી. ત્યારબાદ હવે આપણે આજે એમનાથી આગળ જવાનું છે અને આજે આપણે જે હેલો આલ્કેન સંયોજનો છે તે હેલો આલ્કેન સંયોજનોની જે બનાવટ છે તેની અહીંયા આપણે છે તે ચર્ચા કરવાની છે. તો આપણે કહીએ આલ્કાઇલ હેલાઇડ. જે આલ્કાઇલ હેલાઇડ છે તેની બનાવટ વિશે છે તે આપણે અહીંયા અભ્યાસ છે તે કરવાનો છે. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડની જે આપણે બનાવટ કરીએ છીએ સામાન્ય રીતે આ જે બનાવટ છે તે આપણે અલગ અલગ પદ્ધતિથી કરીએ છીએ. એમાંની જે સૌપ્રથમ છે તે આપણે અહીંયા જોશું આલ્કોહોલમાંથી બનાવટ. તો આપણે જ્યારે આલ્કોહોલમાંથી આ હેલો આલ્કેન સંયોજનોની બનાવટ કરવાની છે તો આ બનાવટની અંદર આપણે ઘણા બધા જુદા જુદા પ્રક્રિયકો છે તેમનો છે તે ઉપયોગ કરીએ છીએ અને એ મુજબ આપણને છે તે મળે છે. સામાન્ય રીતે આપણે જ્યારે આલ્કોહોલની સાંદ્ર એસિડની સાથે પ્રક્રિયા કરીએ અને જો આપણો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો સાંદ્ર એસિડ સાથે આપણે ZnCl2 ઉદ્દીપક વાપરવો પડે છે અને એવા સંજોગોમાં આપણને હેલોજન યુક્ત સંયોજનો છે તે મળી આવે છે. અથવા તો આપણે જો ખાસ કરીને હેલાઇડની અંદર પણ તમને ખબર છે કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધા છે. એમાં બ્રોમો સંયોજનો જો આપણે મેળવવા હોય તો એની પ્રક્રિયા માટે આપણે NaBrH2SO4 નું મિશ્રણ લઈએ એટલે કે એ બંનેના મિશ્રણથી એક્ચ્યુઅલી અંદર HBr મળે છે અને એમાંથી છે તે આપણને બ્રોમિનેટેડ સંયોજનો છે તે બ્રોમિનેટેડ સંયોજનો છે તે મળી આવતા હોય છે. તો આ રીતનું છે તે આપણે એમાંથી છે તે બ્રોમિનેટેડ સંયોજનો પણ મેળવી શકીએ છીએ. રેડ ફોસ્ફરસ નો ઉપયોગ કરી અને આપણે બ્રોમિન કે આયોડિન સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી બ્રોમો અથવા તો આયોડો સંયોજનો મળે છે. સાથે સાથે આપણે ફોસ્ફરસ યુક્ત સંયોજનો છે PCl5, PX3 એમનો પણ આપણે ઉપયોગ કરી અને આલ્કોહોલ માંથી આપણે હેલોજનેટેડ સંયોજનો છે તે મેળવી શકીએ અને થાયોનાઇલ ક્લોરાઇડ એટલે કે SOCl2 નો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ છીએ. એટલે ટૂંકમાં મારે કહેવાનો અર્થ એવો છે કે જુદા જુદા પ્રક્રિયકો આપણે લઈએ અને આપણને એમાંથી હેલોજનેટેડ કમ્પાઉન્ડ જે મળે છે તેની આપણે પ્રક્રિયા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા આ વસ્તુ છે તે ચાર્ટ સ્વરૂપે રજૂ કરું છું તમને કે અહીંયા આપણો છે તે ROH એટલે આલ્કોહોલ છે. હવે આ આલ્કોહોલમાંથી ધારો કે હું ખૂબ જ સામાન્ય પ્રક્રિયા લખું સાંદ્ર HCl અને એની પ્રક્રિયામાં આપણે ZnCl2 ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. તો એ પ્રક્રિયામાંથી આપણને અહીંયાથી RCl એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ મળે છે અહીંયા છે. બરાબર, આ ખૂબ જ આપણી સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા લ્યુકાસ કસોટી તરીકે પણ જાણીતી છે. આલ્કોહોલમાં આપણે ભણશું ખાસ કરીને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જે છે એમની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરીએ છીએ, લ્યુકાસ કસોટી. પણ એમની હું અહીંયા કોઈ વિશેષ ચર્ચા છે તે કરતો નથી. તો આ રીતની આપણે ZnCl2 અને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ રીતની આપણને નિપજ મળતી હોય છે. ત્યાર પછી આપણે આ જ પ્રક્રિયાની અંદર જો એની પ્રક્રિયા અહીંયા NaBr અને સાંદ્ર H2SO4 સાથે કરીએ
તો ખરેખર જોવા જઈએ તો આ બંનેનું તમે મિશ્રણ કરો NaBr પ્લસ ચાંદ્ર H2SO4 તો એ જેવી રીતે તમે NaCl અને H2SO4 નું મિશ્રણ કરો તેમાંથી શુષ્ક HCl આપણને મળે છે. HCl ટૂંકમાં આપણને છે તે વાયુ સ્વરૂપે મળે છે. અને એવી જ રીતે NaBr અને ચાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો એમાંથી આપણને HBr વાયુ સ્વરૂપે મળે છે. અને એમાંથી આપણને છે તે કયો મળે તો કે બ્રોમિનેટેડ કમ્પાઉન્ડ છે તે અહીંયા છે તે મળી આવે છે. ત્રીજી મેથડની અંદર આપણે જો વાત કરીએ તો એમની પ્રક્રિયા જ્યારે આપણે કોની સાથે કરીએ તો કે એની પ્રક્રિયા છે તે જ્યારે આપણે સાંદ્ર એની પ્રક્રિયા SOCl2 છે તે થાયોનાઇલ ક્લોરાઇડ એનું નામ છે. આ થાયોનાઇલ ક્લોરાઇડ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને RCl મળશે પ્લસ બાય પ્રોડક્ટ તરીકે SO2 અને HCl મળે છે. હવે અહીંયા જે આપણને આ બંને જે બાય પ્રોડક્ટ મળે છે અહીંયા આપણે જેટલી પણ પદ્ધતિઓ ભણીશું એ પૈકી જે બેસ્ટ પદ્ધતિ છે તે આપણી બેસ્ટ પદ્ધતિ છે તે આ થાયોનાઇલ ક્લોરાઇડ વાળી છે. એનું કારણ શું તો કે જે આપણને અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ મળ્યું એમની સાથે સાથે જે આપણને બાય પ્રોડક્ટ મળી તે સલ્ફર ડાયોક્સાઇડ અને HCl મળે છે. અને આ બંને બાય પ્રોડક્ટ જે આપણને મળેલી છે તે બંને બાય પ્રોડક્ટ છે તે કેવા સ્વરૂપે હોય છે તો કે આ બંને છે તે વાયુ સ્વરૂપે હોય છે. અને તે વાયુ સ્વરૂપે હોવાને લીધે શું થશે એની અંદર તો કે તે બંને ઉપનિપજ વાયુ સ્વરૂપે હોવાથી પ્રક્રિયા મિશ્રણમાંથી તે બાષ્પ રૂપે નીકળી જશે. એટલે અહીંયા આપણે એને ફરી પાછું કોઈ શુદ્ધિકરણ કરવાની જરૂર પડતી નથી. there is no required further purification because these both are gaseous substance and they are escaped from the reaction mixture. એટલે આપણે એનું ફર્ધર કોઈ પ્યુરિફિકેશન છે તે કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. એટલે આપણે કહી શકીએ કે આ પદ્ધતિ છે તે બાકીના બધા પદ્ધતિ કરતા બેસ્ટ છે. આવું કદાચ તમને પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આપણે એમની જો પ્રક્રિયા લઈએ તો PX3 સાથેની પ્રક્રિયા છે. તો PX3 ની અંદર તમે છે તે જ્યાં x બરાબર શું છે તો કે ખાસ કરીને Cl અને Br આપો જો અહીંયા તમે જો માત્ર ક્લોરાઇડ આ બે પદ્ધતિથી આપણને મળ્યું છે બરાબર છે. આ પદ્ધતિથી આપણને બ્રોમાઇડ મળ્યું છે. પણ તમે અહીંયા PX3 ફોસ્ફરસનો કમ્પાઉન્ડ યુઝ કરો તમે તો ત્યાં આપણને x બરાબર તમે શું લઈ શકો તો કે Cl અથવા તો Br તમે લઈ શકો છો. અને એમાંથી આપણને છે તે RX H3PO3 ખરેખર તો અહીંયા આપણે શું કરવું પડે છે તો કે આના 3 મોલ અહીંયા લેવા પડે છે. પણ અહીંયા જનરલ છે એટલે હું નથી દર્શાવતો. ખાલી આ રિએક્શનની બાબતમાં કહું તો આ રીતે આપણને પ્રક્રિયા થાય છે કે 3 મોલ આપણે આલ્કોહોલ લઈએ એમાંથી આપણને 3 મોલ આલ્કાઇલ હાઇડ્રેટ મળશે અને બાય પ્રોડક્ટ તરીકે આપણને H3PO3 ઓર્થોફોસ્ફરિક એસિડ છે તે આપણને બાય પ્રોડક્ટ તરીકે છે તે અહીંયા મળી આવે છે. ખ્યાલ આવી ગયો. પણ અહીંયા હું આ જનરલ છે એટલે નથી દર્શાવતો. તો એક પ્રક્રિયા છે તે આ રીતે થતી હોય છે. ત્યાર પછી એનાથી જો આગળ જઈએ તો એક પ્રક્રિયાની અંદર શું થતું હોય છે તો કે એક પ્રક્રિયાની અંદર છે તે આપણે અહીંયા PCl5 નો પણ યુઝ કરી શકીએ છીએ. તો જો હું PCl5 યુઝ કરીશ તો એમની અંદર અહીંયા આપણે થોડીક આ પ્રક્રિયાને હું અહીંયા દર્શાવી દઉં કે કહેવાનું જો PCl5 યુઝ કરીશું તો PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એમાંથી RCl બાય પ્રોડક્ટ તરીકે POCl3 એટલે ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ એમને કહેવાય. આપણે કહીએ છીએ POCl3 એટલે કે ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ જે આપણે અહીંયા શું છે તો કે બાય પ્રોડક્ટ છે. પ્લસ અહીંયા આપણને હજી એક મળશે તે HCl મળશે. તો આ રીતનું પણ આપણે આમાંથી છે તે આલ્કાઇલ હેલાઇડ જે છે તે આલ્કાઇલ હેલાઇડનું સંશ્લેષણ છે તે કરી શકીએ છીએ. આ એમની છે તે 5th મેથડ જોઈ. 6th મેથડની જો અહીંયા આપણે વાત કરવી હશે તો 6th મેથડની અંદર અહીંયા આપણને આ જે પ્રક્રિયા થાય છે એની અંદર તમે અહીંયા રેડ ફોસ્ફરસ એટલે કે લાલ ફોસ્ફરસ નો ઉપયોગ કરી
અને સાથે X2 એટલે કે હેલોજન, જ્યાં X2 બરાબર શું આવશે તો કે Br2 અથવા તો શું આવે તો કે I2, બરાબર છે, જ્યાં X2 બરાબર શું આવે તો કે Br2 અથવા તો I2. આ માત્ર ને માત્ર બ્રોમિનેટેડ અથવા તો આયોડો કમ્પાઉન્ડ જે છે તે આયોડો કમ્પાઉન્ડ બનાવવા માટેની જ આ પદ્ધતિ છે. તો આ પ્રક્રિયાની અંદર આપણને અહીંયા શું મળે તો કે અહીંયા આપણને આલ્કાઇલ હેલાઇડ મળે RX, જ્યાં X બરાબર Br અથવા તો Cl આપણને આયોડિન મળે છે. તો મેં અહીંયા તમને જે રીતનું કીધું તે રીતનું આ જે જુદી જુદી પદ્ધતિથી આપણે છે તે આલ્કોહોલ જે આપણો છે તે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવીએ છીએ, એ બધી જ પદ્ધતિઓ પૈકી આ પદ્ધતિ છે તે આપણી બેસ્ટ પદ્ધતિ છે. અને એમનું કારણ માત્ર એટલું જ છે કે અહીંયા જે બાકીની બે નિપજ મળે છે તે વાયુરૂપ નિપજ છે, અને તે વાયુરૂપ નિપજ હોવાને લીધે તે પ્રક્રિયા મિશ્રણમાંથી સરળતાથી દૂર આપણે કરી શકીએ છીએ. એટલે એનું ફરી પાછું શુદ્ધિકરણ કરવાની જરૂરિયાત રહેતી નથી. બીજી એક મહત્વની વસ્તુ છે કે આ પદ્ધતિથી આપણે એરાઇલ હેલાઇડ જો બનાવવો હોય, એરોમેટિક રિંગ વાળો, તો તમે સમજી શકો કે આલ્કાઇલ આપણે બનાવવું છે તો એના માટે અહીંયા આલ્કોહોલ લેવું પડે છે. પણ જો આપણે એરાઇલ લેવું હોય તો આપણે ત્યાં શું લેવું પડશે તો કે ફિનોલ લેવું પડે છે. અને આ જે ફિનોલ હોય તેમાં કદાચ તમે એના જુદા જુદા સંસ્પંદન બંધારણો વિશે જાણો છો. આ એક પ્રકારની કેવી છે તો કે વિસ્થાપન પ્રક્રિયાઓ છે. એટલે કે OH સમૂહનું વિસ્થાપન છે તો અહીંયા બ્રોમિન કરે છે, અહીંયા ક્લોરીન કરે છે, અહીંયા આયોડિન કરે છે. ટૂંકમાં મારે કેવું હોય તો અહીંયા છે તે આપણે જુદા જુદા છે તેનું શું કરીએ છીએ તો કે OH સમૂહનું વિસ્થાપન કરીએ છીએ. તો વિસ્થાપન કરવા માટે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે તે આપણે અહીંયા બ્રેક કરવો પડે છે, બરાબર છે. આ બંધ છે તે આપણે અહીંયા બ્રેક કરવો પડે છે. પરંતુ અહીંયા જે બંધ છે તેની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર તમે કદાચ જાણો છો આવે છે, અને એને લીધે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે તે કેવો છે તો કે આ છે તે અહીંયા કન્વર્ટ થશે. આ જે બંધ છે તે કેવો છે તો કે આંશિક દ્વિબંધ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ જે બંધ છે આપણો કેવો છે તો કે આ બંધ છે તે આપણો આંશિક દ્વિબંધ છે. અને આ આંશિક દ્વિબંધ હોવાને લીધે એને આપણે સરળતાથી બ્રેક કરી શકતા નથી, બરાબર. એમને છે તે આપણે સરળતાથી બ્રેક કરી શકતા નથી. અને એટલા માટે આપણે આ પદ્ધતિથી જો આપણે એરાઇલ હેલાઇડ બનાવવું હોય અથવા તો હેલો એરિન જો બનાવવાનું હોય તો આપણે બનાવી શકતા નથી. આવા નાના નાના કારણો જે છે તે પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તેની મદદથી પણ આપણે છે તે આવા કારણો પણ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ રીતનું અહીંયા આપણે છે તે હેલો એરિન સંયોજનો બનાવી શકતા નથી આ પદ્ધતિથી, બરાબર છે. તો હવે આપણે બીજી પદ્ધતિ તરફ જઈએ. તો એમની અંદર સેકન્ડ મેથડની અંદર અહીંયા આપણે જે જોવાનું છે એની અંદર હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોકાર્બન એટલે તમે જાણો છો કે આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન, આ આપણે હાઇડ્રોકાર્બન છે. તો હાઇડ્રોકાર્બનમાંથી અહીંયા આપણે એનું જો સંશ્લેષણ કરવું હશે તો હાઇડ્રોકાર્બનમાંથી સંશ્લેષણ કરવા માટે એમાં પહેલું આપણે લઈએ માત્ર આલ્કેન સંયોજનો છે. આપણે આગળ આ વસ્તુ ભણી ગયા છીએ કે આલ્કોહોલની જ્યારે આપણે મુક્ત મૂલક ખાસ કરીને પ્રકાશની હાજરીમાં જો એની પ્રક્રિયા આપણે કરીએ તો પ્રકાશની હાજરીમાં જ્યારે આપણે એની પ્રક્રિયા કરીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ લાઇટ, તો એવા સંજોગોમાં આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક પ્રક્રિયા એની ક્રિયાવિધિમાં જો જોઈએ તો આપણે 3 સ્ટેપની અંદર આ પ્રક્રિયા થતી હોય છે. અને તે 3 સ્ટેપની અંદર આપણે ઇનિશિએશન, પ્રોપોગેશન એન્ડ ટર્મિનેશન, આ 3 સ્ટેપમાં એ પ્રક્રિયા થાય, આ તમે જાણો છો. તો અહીંયા ધારો કે હું N-બ્યુટેન લઉં તો N-બ્યુટેન નું જો આપણે મુક્ત મૂલક ધારો કે હું ક્લોરિનેશન કરું છું, પણ આ ક્લોરિનેશન ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ આપણે કહીએ છીએ UV, અથવા તો એને આપણે કહીએ છીએ
HU. આ પ્રક્રિયા હંમેશા પ્રકાશની હાજરીમાં થાય અને પ્રકાશની હાજરીમાં થતી મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે તે કઈ રીતે થતી હોય છે તો કે મોટા ભાગની પ્રક્રિયાઓ છે તે મુક્ત મૂલક ક્રિયાવિધિથી થતી હોય છે અને આ જે મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય છે એટલા માટે એને આપણે અહીંયા કહીએ છીએ મુક્ત મૂલક હેલોજેનેશન. તો અહીંયા આ પ્રક્રિયામાં આપણને પોલિમેરિક સંયોજનો જે છે તેનું મિશ્રણ મળે છે. એટલે કે અહીંયા હું દાખલા તરીકે જો લઈશ તો આ આપણને મળ્યું છે અહીંયા આપણું છે કે આ N બ્યુટેન છે એની અંદર છે તે અહીંયા આપણને આ છે તે 2 ક્લોરોબ્યુટેન મળે છે પ્લસ તમને અહીંયા 1 ક્લોરો પણ મળશે અને બીજા પણ મળશે. આજે આપણને મળ્યું છે 1 ક્લોરોબ્યુટેન મળ્યું છે. તો અહીંયા આ રીતે આપણને 1 ક્લોરોબ્યુટેન મળે 2 ક્લોરોબ્યુટેન મળે આ રીતના 1 ડાયક્લોરો મળે છે. ટૂંકમાં મારે જો કેવું હોય તો ઘણા બધા સમઘટકોનું મિશ્રણ મળે છે અને એ મિશ્રણ મળતું હોવાથી એનું અલગીકરણ કરવું છે તે થોડું કોમ્પ્લિકેટેડ બની જાય છે. એટલે કે એનું અલગીકરણ છે તે અઘરું બને છે અને એટલા માટે છે તે આ પદ્ધતિનો આપણે બને ત્યાં સુધી ઉપયોગ કરતા નથી. બરાબર. આ જે મુક્ત મૂલક ક્રિયાવિધિની જે પ્રક્રિયા છે તેનો આપણે મિશ્રણ મળતું હોવાને લીધે ઓછો છે તે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો આ વેરી સિમ્પલ પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે હાઇડ્રોકાર્બનમાંથી જોવાનું છે પણ હાઇડ્રોકાર્બનમાંથી આપણે બીજી પદ્ધતિ જોવાની છે તે એટલે આલ્કીનમાં. આલ્કેન જોયું ત્યાર પછી આપણે જોશું આલ્કીનમાં. પહેલા આપણે આલ્કોહોલમાંથી જોયું હાઇડ્રોકાર્બનમાં પહેલો આપણે આલ્કેનમાંથી બીજું છે તે આલ્કીનમાંથી. પણ આલ્કીનમાંથી આપણે અહીંયા બે પદ્ધતિ છે ફરી પાછી. એક તો આપણે હેલો એસિડ આપણા જે છે HCl HBr આ બધા જે છે બરાબર છે હાઇડ્રો હેલોજેનેશન જેને આપણે કહીએ છીએ. તો કે એક તો આપણું હેલો એસિડના ઉમેરણ બરાબર છે. હેલો એસિડ જે આપણા છે તેનું શું આપણે કરવાનું છે એની અંદર છે તે તો કે ઉમેરણ. હેલો એસિડ અથવા તો આપણે એને કે હાઇડ્રોજન હેલાઇડ સિમ્પલ આવે હાઇડ્રો હેલોજેનેશન કહીએ છીએ. તો આ ખૂબ જ છે. ધારો કે કોઈ આલ્કીન સંયોજનો એટલે તમે જાણો છો કે એની અંદર છે દ્વિબંધ છે. એની પ્રક્રિયા આપણે અહીંયા જનરલ લખું છું તો હું HX સાથે કરું બરાબર. એનું છે કે હું અહીંયા જનરલ લખું તો HX સાથે પ્રક્રિયા કરીશ તો એમાંથી આપણને શું હોય છે અહીંયા કોઈ એક H બીજા જોડે આપણું X. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એડિશન રિએક્શન બરાબર. આમની અંદર છે તે ઉમેરવાની વસ્તુ છે બરાબર. અહીંયા છે તે આપણે ઉમેરણ કર્યું છે. આની બાબતમાં એક મારે થોડું હજી ક્લેરિફિકેશન આપણે આગળ ભણી ગયા છે હેલો એરિકની અંદર ટોલ્યુઇન આ વસ્તુ જરીક સમજી લ્યો અહીંયા શું છે તે. આ પ્રક્રિયા હું જો ક્લોરિનેશન કરું પણ પ્રકાશની હાજરીમાં કરીશ તો અહીંયા બેન્ઝીન રિંગ ઉપર થશે નહીં બરાબર છે. એ ક્યાં થશે તો કે જે આપણો આલ્કીન છે ત્યાં થશે એટલે કે આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ થશે. પણ આ પ્રક્રિયા હું જો ક્લોરીન હોય Fe ઉદ્દીપક વાપરું અને અંધારામાં કરું બરાબર છે. આ પ્રક્રિયા હું અંધારામાં કરું તો અહીંયા શું થશે તો કે CH3 એજ ઇટ રહેશે. પણ અહીંયા આપણે જેમ આગળ ભણ્યા છીએ તેમ ઓર્થો અને પેરા ક્લોરોટોલ્યુઇન છે તે મળશે બરાબર. એટલે આપણે પાછી ભૂલ ન થાય એટલા માટે હું કમ્પેરેટિવલી અહીંયા તમને દર્શાવું છું. પ્રકાશની હાજરીમાં હોય તો મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય અને એમાં છે તે આપણું જે આલ્કેન છે પાર્ટ તે આલ્કેન પાર્ટનું હેલોજેનેશન થશે. જ્યારે અહીંયા છે તે આપણું કેનું થશે તો કે આલ્કાઇલ પાર્ટ છે એરોમેટિક રિંગ છે તેનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે બરાબર. આ ખાસ આપણે યાદ રાખીએ. આપણે રહી ગયું હતું એટલે દર્શાવી દઉં તમને હું. હા હવે અહીંયા આપણે વાત કરીએ તો આ રીતનું આપણને મળશે. પણ આલ્કીન તમે જાણો છો કે સમમિતીય હોય અથવા તો અસમમિતીય હોય. સિમ્પલ હું પહેલા સમમિતીય આલ્કીન લઉં એટલે કે આપણી પાસે છે તે 2 બ્યુટેન છે. સમમિતીય એટલે તમે જાણો છો કે દ્વિબંધ આપણો જે છે તે દ્વિબંધ સાથે જોડાયેલા બંને કાર્બન જે છે તે કાર્બન સાથે જોડાયેલા સમૂહો બંને કાર્બન ઉપર કેવા હોય તો કે સરખા હોય છે. તો એવાને આપણે સમમિતીય કહીએ. 2 બ્યુટીન આપણું છે તે સમમિતીય છે. તમે ઇથિન લ્યો તે પણ સમમિતીય છે. આ આપણું છે તે 2 બ્યુટીન છે. ધારો કે એની પ્રક્રિયા હું HI સાથે કરું છું તો HI માં
અહીંયા તે H જાય કે અહીંયા I જાય કે પછી અહીંયા H કે I બંને વસ્તુ કેવી રહેશે તો કે સરખી જ રહેવાની છે બરાબર એનાથી આપણને અહીંયા બીજો કોઈ ફરક પડવાનો નથી બરાબર છે એટલે આપણને જે અહીંયા આયોડિન ઉમેરાય તો પણ 2 આયોડો બ્યુટેન મળશે અહીંયા ઉમેરાય તો પણ આપણને 2 આયોડો બ્યુટેન મળશે એટલે કે અહીંયા આપણને CH3 અરે કે હું અહીંયા દર્શાવી દઉં CH2 CH3 અહીંયા આપણને મળ્યું 2 આયોડો બ્યુટેન પણ ધારો કે આપણી પાસે જે આલ્કેન છે તે આલ્કેન કેવો છે અસંમિતીય આલ્કેન છે તો અસંમિતીય આલ્કેન હોય આવા કિસ્સામાં અહીંયા શું થશે તો કે થોડુંક આપણે અહીંયા એક નિયમને એપ્લાય કરવો પડશે અહીંયા મેં 2 બ્યુટીન હતું એની જગ્યા ઉપર હું 1 બ્યુટીન લઈ લઉં આ આપણું છે તે 1 બ્યુટીન છે અને 1 બ્યુટીન અસંમિતીય છે કેમ તો કે આ બે કાર્બન દ્વિબંધથી જે જોડાયેલા છે પણ આ કાર્બન સાથે હાઇડ્રોજન અને ઇથાઇલ સમૂહ છે જ્યારે આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે એટલે આપણે કહી શકીએ કે આ કેવો આલ્કેન છે તો કે અહીંયા રહેલો જે આપણો આલ્કેન છે તે અસમમિતીય આલ્કેન છે તો અહીંયા અસમમિતીય આલ્કેન હોવાને લીધે હવે જો અહીંયા આપણે હેલોજન એસિડ એટલે કે એનું જો HBr અહીંયા ધારો કે હું યુઝ કરું છું હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો કરવો પડે તો તમે જાણો છો કે એના માટે આપણે માર્કોવનિકોફનો નિયમ એપ્લાય કરવો પડે અને માર્કોવનિકોફના નિયમ મુજબ આપણો જે વધારે વિદ્યુત ઋણ છે તે કેવા કાર્બન સાથે જોડાશે તો કે જે કાર્બન છે તે ઓછા હાઇડ્રોજન છે તેની સાથે જોડાય તે આપણી શું હોય છે તો કે મુખ્ય નિબંધ એટલે કે એના મુજબ અહીંયા આપણને જે Br મળે તે આપણી કઈ બને તો કે મુખ્ય નિબંધ મળશે એટલે કે CH3 CH2 CH Br CH3 એટલે અહીંયા જે આપણને મળે છે તે કેના મુજબ મળ્યું તો કે 1 2 બ્રોમો બ્યુટેન મળે છે તે આપણે શું મળશે તો કે મુખ્ય નિબંધ પોસિબિલિટી બંને છે 1 બ્રોમો પણ મળે છે પણ આ જે છે તે કેના મુજબ થશે તો કે માર્કોવનિકોફના નિયમ મુજબ અને તમે જાણો છો કે જો હું અહીંયા પેરોક્સાઇડ નો યુઝ કરીશ બરાબર ધારો કે હું અહીંયા પેરોક્સાઇડ એટલે કે HBr in presence of H2O2 એટલે કે અહીંયા મેં લીધું છે તે હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધેલું છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની અંદર જો હું લઉં તો આ જે છે તે શું થાય આ કયું કે પ્રતિ માર્કોવનિકોફ એનું પાલન થશે પ્રતિ માર્કોવનિકોફ નિયમનું પાલન થશે અને જે માર્કોવનિકોફમાં જે આપણે મુખ્ય નિપજ હોય એના કરતા રિવર્સ બરાબર અને એમના કરતા રિવર્સ આપણને જે નિપજ મળશે તે કઈ મળશે કે CH3 CH2 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 Br એટલે કે 1 બ્રોમો બ્યુટેન જે છે તે 1 બ્રોમો બ્યુટેન છે તે આપણે અહીંયા શું હશે તો કે મુખ્ય નિપજ હશે બરાબર છે 1 બ્રોમો બ્યુટેન છે તે આપણે અહીંયા શું મળશે તો કે મુખ્ય નિપજ છે આમ તો તમે આ બધું જાણો છો માર્કોવનિકોફ નિયમ શું છે પ્રતિ માર્કોવનિકોફ નિયમ શું છે પણ અહીંયા ફરી પાછું એની બનાવટમાં આવ્યું છે એટલે ખાસ અહીંયા આપણે દર્શાવવું જરૂરી છે તો આ રીતનું આપણને છે તે આ બધા તમને પરિવર્તનમાં ઉપયોગી થશે ડાયરેક્ટ પ્રિપેરેશન પૂછાય ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય આ બધી જગ્યાઓ પર આ પ્રક્રિયાઓ તમને ઉપયોગી થશે એટલે હવે જ્યારે પણ આપણે પ્રક્રિયા લખતા હોય સાથે સાથે એના નામકરણ કરવું પણ એટલું જ આવશ્યક છે બરાબર નામકરણ પણ સાથે સાથે કરતા રહેવાનું છે તો અહીંયા આપણે જોયું આલ્કેનમાંથી માત્ર આપણે પહેલા જોયું તે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાય એટલે હાઇડ્રોજન અને હેલોજન બંને ઉમેરાય છે એટલે આપણે એને કહીએ છીએ હાઇડ્રો હેલોજિનેશન એને આપણે શું કહીએ છીએ હાઇડ્રો હેલોજિનેશન બીજી આપણે અહીંયા પદ્ધતિ હજી જોવાની છે આલ્કેનમાંથી તે એટલે માત્ર હેલોજિનેશન એટલે કે હેલોજનના ઉમેરણ દ્વારા આલ્કીનમાંથી જ આપણે જોવાની છે પણ એમની અંદર છે કે હવે આપણે કોનું ઉમેરણ કરીશું કે હેલોજન જે છે તે હેલોજનના ઉમેરણ દ્વારા જેને આપણે શું કહેશું તો કે હેલોજિનેશન બરાબર એને આપણે શું કહેવાય તો કે એનું બીજું નામ આપણે કહેશું અહીંયા હેલોજિનેશન તો આ જે હેલોજિનેશનની પ્રક્રિયા છે તેની અંદર ધારો કે અહીંયા આપણું સિમ્પલ હું લઉં છું ઇથિન છે ઇથિન ની અંદર હું બ્રોમિન છે તે
ઉમેરણ કરું છું. અહીંયા CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તે આપણો સોલ્વેન્ટ છે, દ્રાવક છે. તો અહીંયા આપણું શું થશે તો કે આ પ્રક્રિયાથી દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન સાથે એક એક બ્રોમિન ઉમેરાશે. આ આપણું ઇથિન હતું અને એમાંથી આપણને 1,2 ડાયબ્રોમો ઇથેન મળે છે. પણ આ પ્રક્રિયાથી આપણને હંમેશા કેવા મળે તો કે વિસિનલ ડાયહાઇડ. આગળ આપણે જોયું કે જેમિનલ ડાયહાઇડ અને વિસિનલ બાજુના બે કાર્બન ઉપર જ્યારે ક્રિયાશીલ સમૂહ સરખાવો, અહીંયા આપણે હેલો બ્રોમિન છે તો અહીંયા જે આપણને કહેવાય વિસિનલ ડાયહાઇડ્સ. તો આ પદ્ધતિથી આપણને હંમેશા શું મળે છે કે આ પદ્ધતિથી આપણને છે તે વિસિનલ ડાયહાઇડ. અહીંયા આપણે કોઈ સમમિતિ કે અસમમિતિનો પ્રશ્ન રહેતો નથી. કે કોઈ પણ આલ્કેન તમે લો, સરખા સમૂહ ઉમેરવાના છે, બંને જગ્યાએ હેલોજન જ ઉમેરણ થવાનું છે. એટલે એનાથી આપણો આલ્કેન છે તે સમમિતીય હોય કે અસમમિતીય હોય એની સાથે કંઈ લેવા દેવા રહેતું નથી. પરંતુ અહીંયા બીજી એક ખૂબ જ અગત્યની બાબત એ છે કે અહીંયા જે આપણે ઉમેરણ કરીએ છીએ એ એક પ્રયોગશાળામાં કસોટી, ખાસ કરીને અસંતૃપ્તતા કસોટી જેને આપણે કહીએ છીએ, બરોબર, એના માટે વપરાય છે. સામાન્ય રીતે બ્રોમિનનું જે દ્રાવણ છે તે કથ્થાઈ રંગનું, લાલાશ પડતા કથ્થાઈ રંગનું દ્રાવણ હોય છે. જો તમારી પાસે કોઈ કાર્બનિક સંયોજન હોય એની અંદર તમે આ બ્રોમિનનું દ્રાવણ ઉમેરો અને ઉમેરતા એનો જો લાલાશ પડતો કથ્થાઈ રંગ દૂર થાય તો આવી પ્રક્રિયા થતી હોય અને એ રંગ જો દૂર થાય તો એ આપેલ સંયોજનની અંદર દ્વિબંધ હાજર છે, ઇથિલિનિક દ્વિબંધ છે. એટલે કે તે સંયોજન છે તે કેવું છે તો કે તે સંયોજન છે તે કે અસંતૃપ્ત છે તે હોવું જોઈએ, અનસેચ્યુરેટેડ છે તેવું આપણે કહી શકીએ. એટલે કે ઇથિલિનિક દ્વિબંધ પછી તે આલ્કેનની અંદર ઇથિન હોય, પ્રોપિન હોય, બ્યુટીન હોય, પ્રોપિન હોય, કોઈ પણ હોય, પણ જે આપણો ઇથિલિનિક જે દ્વિબંધ છે તે ઇથિલિનિક દ્વિબંધની હાજરી માટે આ પ્રયોગશાળામાં વપરાતી અગત્યની કસોટી છે. કેમેનોફોરનો પણ આપણે આના માટે યુઝ કરી શકીએ છીએ અને બ્રોમિન જળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ બધી પદ્ધતિથી છે તે બીજું આપણે પહેલી આપણે આલ્કોહોલમાંથી, ત્રીજી હાઇડ્રોકાર્બનમાંથી, ચોથી આપણે અહીંયા આલ્કેન સંયોજનમાંથી જોયું, એમાં આપણી પાછી બે હાઇડ્રોજન હેલાઇડ અને હેલોજનના ઉમેરણથી. ત્યાર પછી આપણે ત્રીજી પદ્ધતિ જોવાની છે. તે ત્રીજી પદ્ધતિમાં આપણે જોવાનું છે તે હેલોજન એક્સચેન્જ, બરાબર છે, એટલે કે હેલોજન વિનિમય. થર્ડ મેથડ તરફ આપણે જઈએ અને થર્ડ મેથડ છે તે આપણે કઈ છે તો કે હેલોજન વિનિમય, એટલે કે હેલોજન એક્સચેન્જ મેથડ. તો આ જે હેલોજન વિનિમય એટલે કે હેલોજન એક્સચેન્જ એટલે કે ઓલરેડી આપણી પાસે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે અને આજે આપણી પાસે ઓલરેડી હાજર હેલોજિનેટેડ કમ્પાઉન્ડ જે છે તે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે તેમાં એક હેલોજનનું વિસ્થાપન આપણે કોનાથી કરવાનું છે, બીજા હેલોજનથી કરવાનું છે. એટલે એને આપણે કહીએ હેલોજન એક્સચેન્જ. એ હેલોજન એક્સચેન્જ આપણે આગળ જોયું કે ભાઈ બાકી બધા જે સંયોજનો ક્લોરાઇડ અને બ્રોમાઇડ સંયોજનો તો આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ, પણ આયોડાઇડ અને ફ્લોરાઇડ હેલોજનની અંદર આજે આયોડિન અને ફ્લોરિન વાળા સંયોજનો છે તે આપણે આગળ જે જોઈ તે પદ્ધતિથી સરળતાથી બનાવી શકતા નથી. અને એટલા માટે અહીંયા છે તે આપણે એ ક્લોરિન કે બ્રોમાઇડ વાળા સંયોજન હોય એમાંથી આપણે ફ્લોરાઇડ કે આયોડિન વાળા સંયોજન બનાવવાના છે. એટલે આપણે અહીંયા કહીએ છીએ એમને હેલોજન એક્સચેન્જ. તો આ જે હેલોજન એક્સચેન્જ કરવાની વાત છે આ પદ્ધતિની અંદર પાછી બે પદ્ધતિ છે. પહેલી હું કહી દઉં કે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. આ ફિંકલસ્ટેઇન પદ્ધતિ છે એમાં આપણે આયોડિન વાળા સંયોજનો બનાવી શકીએ છીએ. એમની અંદર આપણે RX આલ્કાઇલ હેલાઇડની જ્યારે આપણે NaI એટલે કે સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી આ પ્રક્રિયા આપણે કોની હાજરીમાં તો કે શુષ્ક એસિટોન. શુષ્ક એસિટોન એટલે કે ભેજ રહિત. એસિટોન પ્રવાહી છે પણ એમાં પાણીનો જે કંઈ અણુ હોય તે ટ્રેપ કરી લીધેલા હોય છે જેને આપણે કહીએ શુષ્ક એસિટોન. તો આવા શુષ્ક એસિટોન દ્રાવકનો ઉપયોગ કરીએ તો એમાંથી આપણને RI NaX મળે. જ્યાં X બરાબર Cl અથવા તો શું છે તો કે બ્રોમાઇડ.
એટલે કે આપણને અહીંયા જે આલ્કાઇલ બ્રોમાઇડ કે આલ્કાઇલ ક્લોરાઇડ વાળા સંયોજનો છે એની આપણે સોડિયમ આયોડાઇડ વડે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને x ની જગ્યા ઉપર x એટલે કે Cl અને Br જે છે એની જગ્યા ઉપર આપણને શું મળશે તો કે m ની જગ્યા ઉપર છે તે આપણને આયોડિન મળશે અને બાકી NaCl અથવા તો NaBr છે તે આપણું અહીંયા છૂટું પડશે. અહીંયા આ પ્રક્રિયા સતત ને સતત આગળ વધે પુરોગામી દિશામાં થાય એમના માટે શું અહીંયા કરવામાં આવે છે તો કે અહીંયા જે NaX કે NaCl કે NaBr જે મળે છે તે બંને અવક્ષેપિત થાય છે એટલે કે ઘન સ્વરૂપે મળી આવે છે એટલે એ અવક્ષેપિત થાય એટલે દ્રાવણમાં રહેતા નથી એટલે આ પ્રક્રિયા છે તે શું થાય તો કે સંતુલનના નિયમ મુજબ તે પ્રક્રિયા સતત ને સતત કેવી વધશે તો કે આગળ વધે છે બરાબર છે એ સતત ને સતત એ પ્રક્રિયા સંતુલિત થવાને બદલે આગળ જતી રહેશે અને આપણને છે તેમાંથી કન્ટિન્યુઅસલી છે તે આયોડાઇન છે તે મળતો રહે છે. તો આપણે આયોડાઇન એ રીતે બીજી પ્રક્રિયા છે તે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો પદ્ધતિ તો આ શ્વાર્ટ્ઝ પદ્ધતિ જે છે તે શ્વાર્ટ્ઝ પદ્ધતિની અંદર આપણે શું કરવાનું હોય છે તો કે અહીંયા પણ આપણે આલ્કાઇલ હેલાઇડ છે તેની પ્રક્રિયા આપણે ધાત્વિય ફ્લોરાઇડ એટલે તમે AgF લઈ શકો છો Hg2F2 તમે લઈ શકો COF2 લઈ શકો SbF3 તમે લઈ શકો તો આવા બધા જે ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો છે તે ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનોની આપણે જે આલ્કાઇલ હેલાઇડ છે તે આલ્કાઇલ હેલાઇડ સાથે છે તે પ્રક્રિયા કરવાની છે અને આવા ધાત્વિય હેલાઇડ સંયોજનોની ધારો કે હું AgX અહીંયા લઈશ AgF લઈશ તો એમાંથી આપણને RF પ્લસ શું મળશે કે AgX મળશે. અહીંયા પણ આપણું X બરાબર શું છે કે બ્રોમિન અને ક્લોરીન છે. તો આ રીતના આપણે કોઈ પણ છે તે અહીંયા આપણી બધી જ આવી ગઈ છે કે આલ્કાઇલ હેલાઇડ આપણે આલ્કોહોલમાંથી બનાવી શકીએ એમાં પણ અલગ અલગ પ્રક્રિયાઓ આપણે વાપરીએ. હાઇડ્રોકાર્બનમાંથી બનાવો તો એમાં મુક્ત મૂલક હેલોજિનેશન આલ્કીનનું અને આલ્કીનની આપણે યોગશીલ પ્રક્રિયા કરીએ બરોબર. યોગશીલમાં પાછી બે છે કાં તો તમે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરો તો એ જો તમે કરતા હોય તો એમાં માર્કોવની પ્રતિમાર્કોવનની છે તે એનું પાલન કરવું પડે અને માત્ર હેલોજિનેશન દ્વારા પણ શક્ય બનશે. એમાંથી આપણે જોઈએ તે રીતનું વિસિનલ ડાયહાઇડ મળશે અને જે બાકીના સ્પેશિયલ કેસની અંદર આયોડિન અને ક્લોરાઇડ યુક્ત સંયોજનો જો બનાવવાના છે તો એવા સંયોજનો બનાવવા માટે આપણે શું તો કે આયોડિન માટે આપણે ફિંકલસ્ટાઇન પદ્ધતિ ઉપયોગ કરીએ અને ક્લોરાઇડ માટે છે તે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે તો પદ્ધતિ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતનું આગળ આપણે એરેનહાઇડ કઈ રીતનું બનાવવાનું તે જોઈ ગયા હતા અને આજે આપણે આ આલ્કાઇલ હેલાઇડ છે તે કઈ રીતનું બનાવી શકીએ તે જોયું છે. હવે આપણી પાસે એક આ સંયોજન છે આપણે જે કંઈ ભણ્યા છીએ એને આધારિત થોડુંક એક્સરસાઇઝ પણ કરી લઈએ કે આપણી પાસે જે આ સંયોજન છે એ સંયોજનોનું આપણે મુક્ત મૂલક ક્લોરિનેશન કરીએ. આ પદ્ધતિ આપણે જોઈએ હાઇડ્રોકાર્બનમાંથી છે પણ આમાંથી મુક્ત મૂલક ક્લોરિનેશન કરીએ તો આપણે આગળ કીધું તે રીતનું ઘણા બધા સમઘટકો શક્ય બને છે પણ અહીંયા આપણે માત્ર કયા સમઘટકો ધ્યાનમાં લેશું તો કે માત્ર ને માત્ર જેમાં આપણે મોનોક્લોરો હોય કેટલા શક્ય છે તે આપણે અહીંયા સમઘટકોને ધ્યાનમાં લેવાનું છે. એક કરતા વધારે તમે ક્લોરિનેશન કરી શકો ડાયક્લોરો ટ્રાયક્લોરો પણ આપણે માત્ર કેવા તો કે મોનોક્લોરો. તો એના માટે પહેલા તો અહીંયા CH3 ટ્વાઇસ છે એને હું ઝૂમ કરી દઉં તો આવું થાય CH3 CH3 CH2 CH3 સાથે સાથે અહીંયા તમે IUPAC નામકરણ લખતા જાઓ એટલે કોઈ પ્રશ્ન નથી. ધારો કે આપણે મોનોક્લોરિનેશન કર્યું અને એક અહીંયાથી હું ચાલુ કરું CH2Cl આવું આપણને મળ્યું તો આનું આપણે શું લખશું 1 2 3 4 એટલે આ આપણું થયું 1 ક્લોરો 2 મિથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટેન થશે. આ એક આપણને મળ્યું. હવે બીજો હું લઉં બીજા માટે ક્લોરીન હું અહીંયા દર્શાવું તો આ CH3 હજી જ રહેશે આ હાઇડ્રોજનની જગ્યા ઉપર ક્લોરીન
અહીંયા આપણું થયું હવે 1 2 એટલે કે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. ત્રીજી પોસિબિલિટી હું અહીંયા લઈશ. તો એની અંદર હવે હું અહીંયા જો ક્લોરીન લઈશ તો આ તો બેન સેમ જ તો છે 1 ક્લોરો 2 મિથાઇલ તો છે. અહીંયા તમે આપો તો 1 2 3 4 માં જવું પડશે. તો ત્રીજું હું ધારો કે અહીંયા ક્લોરીન લઉં તો શું થશે જોઈએ આપણે CH3 CH CH3 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 આપણો 1 2 3 અહીંથી નંબર આપો તો 1 2 3 એટલે કે 2 ક્લોરો 3 મિથાઇલ 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન બનશે. તો આમાં કોઈ રિપીટ નથી થયું. હજી એક ચોથી શક્યતા હું જો લઈશ તો અહીંયા ક્લોરીન લઈ શકું. તો અહીંયા ક્લોરીન લઈશ તો CH3 CH CH3 CH2 CH2 Cl અહીંયા 1 2 3 4 એટલે કે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો આટલા એના અંદર તમે જોઈ શકો તે પોસિબલ સમઘટકો થશે. હવે મને કોઈ એવું નથી દેખાતું કે મોનોક્લોરિનેશન થી શક્ય બનશે. તો હવે ડાયક્લોરિનેશન કીધું હોય તો ઘણા બધા શક્ય બનશે, પણ મોનોક્લોરિનેશન થી માત્ર ને માત્ર આટલા સમઘટક જે છે તે આપણા શક્ય બનશે 1 2 3 અને 4. તો આ રીતનું કોઈ પણ આપણે છે તે સમઘટકો ડ્રો કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે થોડી આગળ પ્રેક્ટિસ કરીએ. તો એની અંદર અહીંયા કેવું છે કે જે આપણે બધી બનાવટો ભણ્યા છે તેની એપ્લાય કરીએ છીએ. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે આ જે બધી બનાવટો છે તેને એપ્લાય કરીએ છીએ. તો અહીંયા આપણને આમની નિપજ આપવાની છે. તો આપણે જે પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. તો પહેલા તો આપણે HBr એટલે આપણે શું ઉમેરણ કરવાનું, કઈ ઓક્સિડ પ્રક્રિયા છે તો કે હાઇડ્રોજન હેલાઇડ કરવાનું છે. આપણે આલ્કીન પહેલા જોવાનું સમમિતીય છે કે અસમમિતીય. તો તમે જોઈ શકો છો સ્પષ્ટ દેખાય છે કે આ કાર્બન સાથે ફિનાઇલ રિંગ છે, હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે. એટલે ઓબ્વિયસલી આ આપણો આ જે આલ્કીન છે તે કેવો છે અસમમિતીય છે. અસમમિતીય આલ્કીનમાં જ્યારે આપણે ઉમેરણ કરતા હોઈએ ત્યારે આપણે કેવો તો કે કઈ નિપજ આપણે મુખ્ય હશે. અહીંયા આપણને નિપજ બંને શક્ય બનશે. બંને હું અહીંયા દર્શાવું છું તમારી સામે. ધારો કે અહીંયા બ્રોમિન દર્શાવી દો એક નિપજ છે તેની અંદર, અને બાકી જે છે ત્યાં આપણું હાઇડ્રોજન દર્શાવી. બીજી આપણી જે નિપજ છે તેમાં અહીંયા આપણે છે તે ફિનાઇલ રિંગ છે એની સાથે H, અહીંયા H, અહીંયા H અને Br દર્શાવી. પણ અહીંયા આપણે માર્કોવની કોખના નિયમ મુજબ વધારે વિદ્યુતનું અહીંયા બ્રોમિન છે એ કોની સાથે જોડાયેલું હોય તો કે જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય. તો આની સાથે બે હાઇડ્રોજન છે, આની સાથે એક જ છે. તો અહીંયા આ શું બનશે આપણે કે મુખ્ય નિપજ, અને આ કોણ બનશે કે ગૌણ નિપજ બનશે. સેમ વસ્તુ આપણે સેકન્ડ કિસ્સામાં લઈએ તો સેકન્ડ એટલે આનું નામ આપવું હોય તો આપણે 1 ફિનાઇલ 1 બ્રોમો ઇથેન છે. એટલે આ કેવું છે 1 બ્રોમો 2 ફિનાઇલ ઇથેન છે. સેકન્ડ કિસ્સામાં આપણો 1 બ્યુટીન છે, અને 1 બ્યુટીન પણ આપણો કેવો છે તો કે અસમમિતીય આલ્કેન છે. તો અસમમિતીય આલ્કેન આવે એટલે આપણે તરત જ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરવા માટે માર્કોવની-કોફ નિયમ ઉપર જવું પડે છે, અને તે નિયમ મુજબ આપણે અહીંયા HCl નું જ્યારે આપણે એનામાં ઉમેરણ કરીએ છીએ ત્યારે CH3 CH2 CH Cl CH3 બરાબર. અહીંયા પણ એક શક્ય છે, અહીંયા પણ શક્ય છે, પણ આ બે પૈકી આપણી મુખ્ય નિપજ કોઈ કઈ હશે તો કે ઓછા હાઇડ્રોજન ઉપર આપણો ક્લોરીન હોય. બરાબર. આ આપણે શું આવશે તો કે મુખ્ય નિપજ. થર્ડ કિસ્સાની અંદર પણ આપણો આલ્કેન છે તે અસમમિતીય છે, પરંતુ એમાં HBr ની સાથે સાથે આપણે કોનો યુઝ કર્યો છે તો કે HBr ની સાથે સાથે આપણે પેરોક્સાઇડ પણ યુઝ કર્યું છે. અને પેરોક્સાઇડ યુઝ કર્યું હોવાને લીધે આપણે એની અંદર શું કહી શકીએ તો કે પેરોક્સાઇડ યુઝ કર્યું એટલે હવે આપણે કયો નિયમ ફોલો કરવો પડે તો કે
પ્રતિ માર્કોવની કોપ અને તે મુજબ આપણને જે માર્કોવની કોપમાં નિપજ મળે છે CH2 CH ડબલ બોન્ડ CH છે તેની જગ્યા ઉપર આપણને શું આવશે તો કે માર્કોવની કોપ મુજબ અહીંયા બ્રોમિન આવવો જોઈએ પણ પ્રતિ માર્કોવની કોપને આપણે ફોલો કરીએ છીએ એટલે આપણો બ્રોમિન છે તે ક્યાં આવવો જોઈએ તો કે આ જે આપણો બ્રોમિન છે તે અહીંયા છે તે આવવો જોઈએ બરાબર એ આપણો બ્રોમિન છે તે અહીંયા આવવો જોઈએ અને એ છે તે આપણી શું બનશે તો કે મુખ્ય નિપજ પ્રતિ માર્કોવની કોપના નિયમ મુજબ છે તે થશે ચલો અહીંયા આપણે વન મોર એક્સરસાઇઝ કરી લઈએ અહીંયા આપણને આ જે પ્રક્રિયાની નિપજ એક કરતા વધારે શક્ય હોય પણ આપણે એની મુખ્ય નિપજ જે મોનોહેલોજિનેશનની જે મળે છે તે અહીંયા દર્શાવવાની છે તો પહેલા જ કેસની અંદર આપણું અહીંયા સિમ્પલ સાયક્લોહેક્ઝેનોલ છે એ સાયક્લોહેક્ઝેનોલની આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો તમે આગળ જોઈ ગયા ભાઈ થાયોનાઇલ ક્લોરાઇડ સાથે એની પ્રક્રિયા કરીએ તો શું થશે OH સમૂહનું વિસ્થાપન Cl વડે થશે બરાબર છે અને આપણે અહીંયા એરોમેટિક રિંગ હોત તો આ પ્રક્રિયા શક્ય નથી એ આપણે જોઈ પણ અહીંયા આપણી એરોમેટિક રિંગ નથી એટલે અહીંયા શું આવશે તો કે Cl SO2 HCl ફર્સ્ટ કેસની અંદર છે સેકન્ડ કેસની અંદર આપણે બ્રોમિન અને યુવી લાઇટ લીધેલી છે તો બ્રોમિન અને યુવી લાઇટ જો આપણે લઈએ તો તમે જાણો છો કે આ પ્રક્રિયા છે તે કેવી થઈ તો કે મુક્તમૂલક હેલોજિનેશન પણ મુક્તમૂલક હેલોજિનેશનમાં આપણે બે વસ્તુ છે બેન્ઝીન છે પણ જો આપણે અંધારામાં આ પ્રક્રિયા કરીએ તો આપણે બેન્ઝીન રિંગનું એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય પણ અહીંયા પ્રકાશ લીધો છે એટલે આ ચેનનું થશે આમાં પણ આપણે મુખ્ય નિપજ છે તે બેન્ઝાઇલ ઉપર થાય આ બેન્ઝાઇલ પોઝિશન છે બરોબર અને હંમેશા બેન્ઝાઇલ પોઝિશન મોનો મુક્તમૂલક છે તે સ્થાયી હોય છે તે આપણે આગળ મુક્તમૂલકની સ્થિરતાના ક્રમમાં જોઈ ગયા છે બેન્ઝાઇલ છે એલાઇલ છે તેની સરખામણીમાં એટલે અહીંયા ઓબ્વિયસલી ડોમિનેશન આપણું ક્યાં થશે મુખ્ય નિપજ આપણે શું મળે બીજી બધી શક્ય છે હું અહીંયા જે દર્શાવું છું તે માત્ર ને માત્ર મુખ્ય નિપજ દર્શાવું છું અને એ આપણું ડોમિનેશન છે તે અહીંયા થશે ત્યાર પછી આ HCl અને ગરમી તો આ પણ આપણું છે તે અહીંયા બે OH સમૂહ છે આપણે આગળ જોઈ ગયા કે HCl નો ઉપયોગ કરીએ એટલે અહીંયા આપણી આલ્કોહોલનું વિસ્થાપન હેલાઇડ પડે છે પણ આપણી પાસે બે OH સમૂહ છે પણ આજે આપણો OH સમૂહ છે તે કેવો છે એરોમેટિક એટલે કે ફિનોલિક પ્રકારનો છે અને તેની મર્યાદા આપણે જોઈ કે ભાઈ ત્યાં આંશિક દ્વિબંધ ની હાજરી હોવાને લીધે એ કાર્બન ઓક્સિજન બંધ છે તે બ્રેક કરવો મુશ્કેલ છે અને એ બંધ બ્રેક કરવો મુશ્કેલ હોવાને લીધે અહીંયાની પ્રક્રિયા છે તે થોડી અઘરી છે અથવા તો શક્ય નથી એટલે માત્ર ને માત્ર આ જ OH સમૂહનું વિસ્થાપન થાય બીજો પ્રશ્ન કે આમ તમને આ પ્રાથમિક આલ્કોહોલ લાગે છે તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો આપણે કીધું કે ZnCl2 નો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે પ્રાથમિક જો એવા એક વસ્તુ કહેવાની રહી ગઈ આલ્કોહોલમાં કે આલ્કોહોલમાં પણ એની પ્રક્રિયાનો ક્રમ કયો છે તો કે જે તૃતીયક આલ્કોહોલ હોય તો સરળતાથી પ્રક્રિયા પછી દ્વિતીયક આલ્કોહોલ અને સૌથી ધીમી પ્રક્રિયા કોની થાય તો કે પ્રાથમિક આલ્કોહોલ આલ્કોહોલમાંથી જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીએ તેમાં આલ્કોહોલની જે સક્રિયતાનો ક્રમ છે તે આવો છે દ્વિતીયક તૃતીયક અને પછી છે તે આપણી કઈ તો કે પ્રાથમિક આ ક્રમની અંદર એમની અંદર છે તે પ્રક્રિયા થાય છે બરાબર આ ક્રમની અંદર એમની અંદર પ્રક્રિયા થતી હોય છે ખાસ યાદ રાખજો પણ અહીંયા તો આપણે કીધું કે આ તો આપણો કેવો છે પ્રાથમિક આલ્કોહોલ તમને દેખાય છે તો આપણે કીધું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો આપણે ZnCl2 ઉદ્દીપક વાપરવું પડે છે પણ અહીંયા નથી વાપર્યું એનું કારણ છે કે આ કેવું છે બેન્ઝાઇલ છે એક્ચ્યુઅલી આ પ્રક્રિયા વાયા કાર્બ કેટાયન થાય છે અને કાર્બ કેટાયનની સ્થિરતાનો ક્રમ તમે જાણો છો કે તૃતીયક પછી દ્વિતીયક પછી પ્રાથમિક અને એમાં પણ જો બેન્ઝાઇલિક હોય કે એલાઇલિક હોય તો એની સ્થિરતા તૃતીયક કરતાં પણ સ્થિરતા વધારે કોની છે તો કે બેન્ઝાઇલ કાર્બ કેટાયન છે એટલે અહીંયા કોઈ પણ ZnCl2 ના ઉદ્દીપક વાપર્યા વગર OH સમૂહનું વિસ્થાપન છે તે ક્લોરીનથી થવાનું કારણ આ છે બરોબર એટલે માત્ર આ OH માં નહીં થાય માત્ર અહીંયા કયો Cl આપણને આ મળશે હવે અહીંયા દ્વિબંધ છે અને HI આપેલો
એટલે યોગશીલ પ્રક્રિયા થઈ. પણ એ યોગશીલ પ્રક્રિયામાં ફરી પાછું આપણે જોવાની વસ્તુ એ છે કે અસંમિતીય આલ્કેન છે. અને અસંમિતીય આલ્કેન એટલે ઓબ્વિયસલી આપણે કયો માર્કોવનિકોફ નિયમમાં જવું પડે છે. અને એટલા માટે ઓછા હાઇડ્રોજન છે તે ક્યાં હશે તો કે CH3 ઉપર. એટલે અહીંયા આપણો I આવશે અને અહીંયા તો ઓલરેડી H આવશે જ. તો આ છે તે આપણી કઈ બનશે તો કે મુખ્ય નિબંધ બનશે. ત્યાર પછી આપણે પાંચમી પ્રક્રિયા જે છે તે પાંચમી પ્રક્રિયા તો આપણી સિમ્પલ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાની અંદર તો આપણે શું લીધેલું છે NaI એટલે આપણે કઈ પ્રક્રિયા થઈ જાય ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. અને એ ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં બ્રોમિન ઇઝ રિપ્લેસ્ડ બાય આયોડિન હાઇડ્રોજન એક્સચેન્જ પ્લસ NaBr આપણને મળશે. છેલ્લી પ્રક્રિયા મહત્વની છે. અહીંયા આપણે બ્રોમિન પણ સાથે સાથે UV પ્રકાશ કીધો છે આપણી પાસે. તો UV પ્રકાશ એટલે તે મુક્ત મૂલક પ્રક્રિયા થઈ. તમે જોઈ શકો આ સાયક્લોહેક્ઝીન છે એમની આ જે હવે મુક્ત મૂલક તો અહીંયા પણ થાય, અહીંયા પણ થાય, અહીંયા પણ થાય, અહીંયા પણ થશે. પણ આ પોઝિશન એમની છે તે કેવી છે તો કે એલાઇલિક સ્થાન છે. અને એલાઇલિક મુક્ત મૂલક છે તેની સ્થિરતા વધારે હોય છે. એટલે અહીંયા બ્રોમિનેશન થાય છે તે પ્રકાશની હાજરીમાં છે. એટલે યોગશીલ પ્રક્રિયા થવાને બને મુક્ત મૂલક પ્રક્રિયા થશે, હેલોજિનેશન પ્રક્રિયા. અને એ મુક્ત મૂલક ક્યાં હંમેશા જાય તો કે જે મુક્ત મૂલકની સ્થિરતા વધુ હોય છે ત્યાં આપણો છે તે હેલોજન જશે. તો એ મુજબ અહીંયા આપણો શું જશે તો કે બ્રોમિન જશે. એટલે કે આ છે તે આપણે મુખ્ય નિબંધ. હવે આ તમે જો કે આ પોઝિશન એ બંને તો કેવી છે સરખી જ છે. એટલે પ્રીડોમિનેન્ટલી ડોમિનેશન આપણું છે તે અહીંયા થશે. બરાબર છે. અહીંયા આપણું ડોમિનેશન છે તે પોસિબલ થશે. હા, જો આ જ પ્રક્રિયામાં હું તમને કહી દઉં કે જો આવું આપણને આપ્યું આ દ્વિબંધ છે Br2 and CCl4 આપણને આપી દીધું એટલે કે પ્રકાશ નથી પણ અહીંયા દ્રાવક આપેલો છે. તો આવા સંજોગોમાં વિસ્થાપનને બદલે કઈ પ્રક્રિયા થશે તો કે વિસ્થાપનને બદલે છે તે યોગશીલ પ્રક્રિયા થશે. અને એમાંથી આપણને શું મળે તો કે એમાંથી આપણને આ રીતનું છે તે વિસિનલ ડાયબ્રોમો ડેરિવેટિવ જે છે તે વિસિનલ ડાયબ્રોમો ડેરિવેટિવ મળે છે. એટલે ટૂંકમાં અહીંયા આ બધી પ્રેક્ટિસ મેં એટલા માટે અહીંયા તમને કરાવડાવી છે કે જો કોઈ કારણોસર તમે જે બધી પ્રક્રિયાઓ ભણો છો તે પ્રક્રિયાઓ માત્ર ગોખવાથી નથી ચાલતું. એ પ્રક્રિયાનો તમે આ રીતનું કઈ રીતનું એપ્લાય કરો છો એટલે કે એમનો છે તે તમે કઈ રીતનો ઉપયોગ કરો છો એ પણ છે તે આટલું જ મહત્વનું છે. તો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. બનાવટ આધારિત બધી જે પ્રેક્ટિસ છે તે પણ આપણે કરેલી છે, બીજી પણ કરીશું. હવે પછી હું છે તે આગળ આપણે ભણીશું.